નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર કોડીનારથી। કોડીનાર ફૂટેક વેરાવળ બાયપાસ 8 કિલોમીટરના બાયપાસ પર 4 જગ્યા પર અકસ્માતોનું જોખમ વધતા ચારેય ચોકડી પર સિમેન્ટ અને કોન્ક્રીટના બેરિકેડ મુકાવ્યા। કોડીનાર ફૂટેક વેરાવળ બાયપાસ 8 કિલોમીટરના બાયપાસ પર 4 જગ્યા પર અકસ્માતોનું જોખમ વધતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। કોડીનાર ઉનાને જોડતા રોડ પર વચ્ચે બાયપાસ ચોકડી, કોડીનાર રૂણાચ રોડ ચોકડી, વડનગર રોડ ચોકડી, કોડીનાર વેરાવળ રોડ બાયપાસ શરૂઆત આ તમામ જગ્યા પર અકસ્માતો વધી રહ્યા છે। હાઈવે પર ઓવરબ્રિજ આપવામાં આવેલ ના હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો। જોકે આખરે કોડીનાર પાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીએ પોતાના 1.5 લાખના ખર્ચે ચારેય ચોકડી પર સિમેન્ટ અને કોન્ક્રીટના બેરિકેડ તૈયાર કરાવી ટ્રેક્ટર અને ક્રેન મારફતે ચારેય ચોક પર બેરિકેડ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે। કોડીનારના વેરાવળ બાયપાસ પર 4 જગ્યા પર અકસ્માતોના ખતરાને લઈ ભારે રજૂઆત બાદ પણ ઓવરબ્રિજ ન બનતા અકસ્માતોની ઘટના વધી હતી, જેથી ફોર્ટેક હાઈવે પરના અકસ્માતોથી કંટાળી કોડીનાર પાલિકા પૂર્વ પ્રમુખે પોતાના ખર્ચે બેરિકેડ મુકાવ્યા હતા। જોકે લોકોની રજૂઆતોને ધ્યાને ન દેવતા આખરે પાલિકા પૂર્વ પ્રમુખ 1.5 લાખના ખર્ચે 4 જગ્યાઓ પર સિમેન્ટ કોન્ક્રીટના બેરિકેડ લગાવ્યા હતા। સંવાદદાતા ઇરફાન લેલાણી, વોઇસ ઓફ ગીર ન્યૂઝ, કોડીનાર।